મિત્રો, ઈરાનની જે ભૌગોલિક રચના છે તે એવી છે કે તેને હંફાવવું મુશ્કેલ છે. લગભગ કહી શકાય કે છેલ્લા કેટલાય વર્ષોથી ઈરાન પર કોઈ ચઢાઈ કરી શક્યું નથી, અને જેણે ચઢાઈ કરી છે તેણે માત્ર ને માત્ર પસ્તાવાનો વારો આવ્યો છે. અમેરિકાએ ભૂલ એ કરી છે કે જે આગળ જે દેશોમાં તેની હાર થઈ છે, અફઘાનિસ્તાનમાં તેની હાર છે તે આપણે જાણીએ છીએ, વિયેતનામમાં જે હાર થઈ છે તે જાણીએ છીએ, ત્યારે ફરી એકવાર તેણે જે પ્રયાસ કર્યો છે આ વખતે ઈરાન પર કર્યો છે, અને આટલેથી પણ ના અટકતા હવે તેનો નેક્સ્ટ ટાર્ગેટ એ ક્યુબા છે. હવે ખાસ વાત એ છે કે જ્યારે ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી છે અને અમેરિકાએ જે પ્રમાણે ધમકી આપી છે, ત્યારે અન્ય એક ખાડી પણ યમનની મદદથી, યમનમાં હુથી કરીને જે ગેંગ છે તેની મદદથી ત્યાં પણ, એટલે કે ત્યાં જે બંદર આવેલું છે બાબ અલ મંદાબ, એ જે સામુદ્રધુની છે ત્યાંથી પણ હવે પેટ્રોલિયમ વ્યવહાર ખોરવાય તેવી પૂરી શક્યતા છે. આપનું શું કહેવું છે? કોમેન્ટ કરશો.